રોસાનો પ્રતાપ શું હોઈ શકે? આ એક જ રચનાથી આપણને એવી દાખલો મળી રહે. આપણા ધર્મગ્રંથો હંમેશા આપણને કંઈક સંદેશ આપે છે, દિશા આપે છે. આપણે ક્યાંય રાહ કે રસ્તો ભૂલ્યા હોઈએ તો એ કેડી બતાવે છે કે ભાઈ એ બાજુ નહીં, ડાબા હાથે નહીં, જમણા હાથે જવાનું છે. અને સ્વાભાવિક છે કે મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં. 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી આપણને માનવ દેહ મળતો હોય છે. છતાં પણ તમે અને હું એક માણસ તરીકે ઘણીવાર આપણે ઘણું બધું ભૂલી જતા હોઈએ છીએ, ચૂકી જતા હોઈએ છીએ. અને ત્યારે એ દિશા દર્શનનું કામ આવા વિદ્વત વક્તાઓના મુખેથી, આવા ધર્મગ્રંથોના ગાનથી આપણને એ દિશા દર્શન અને માર્ગદર્શન મળતું હોય છે. એવા જીવન જીવવાની અદ્ભુત કળા શીખવતો અદ્ભુત મહાગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. એવા જીવન જીવવાની અદ્ભુત કળા શીખવતા આ મહાગ્રંથનું ગાન કરવા ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં વંદન સાથે અને વક્તા પૂજની ભાવેશ દાદાના શ્રી ચરણોમાં પણ સાષ્ટાંગ પ્રણામની ભાવના વ્યક્ત કરતા આ જીવન જીવવાના કળાની એ માર્ગદર્શિતાનું માર્ગદર્શન પ્રસ્તુત કરવા પૂજ્ય ભાવેશ દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે સૌને જય સોમનાથ. ખોડિયાર માત કી જય, નાગબાઈ માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.